તારીખ 20/9/2025 શનિવારના લાયન્સ ક્લબ ઓફ મિર્ઝાપર LMN હોસ્પિટલ દ્વારા અબડાસા તાલુકાની નલિયા પ્રાથમિક કન્યા શાળામાં બાળકોના કેન્સર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, જેમાં લાયન્સ ક્લબ ઓફ મિર્ઝાપરના પ્રેસિડેન્ટ ડૉક્ટર સરોજસિંહ, લાયન ડૉક્ટર શકીલ રજા, લાયન ડૉક્ટર અલ્ફિયાઝ બાદી, લાયન તાહેરાબેન મોહમ્મદ ખત્રી, લાયન સિરાજ અહેમદ સોનેજી, લાયન મનોજ જોશી, લાયન દીપક કુમાર મોહમ્મદે ખત્રી, શાળાના પ્રિન્સિપાલ મેહુલ ડાભી, ગ્રુપ શાળાના આચાર્ય ગઢવી સાહેબ, શાશ્વતમ ગર્લ્સ સ્કૂલના આચાર્ય હેમલબેન ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું સાલ વૃક્ષના છોડ દ્વારા સન્માન કરાયું। બાદમાં ડૉક્ટર સરોજસિંહ દ્વારા શાળાની દીકરીઓને બાળકોને થતા કેન્સર વિશે અને મોટા પુરુષો અને સ્ત્રીઓને કયા કયા અંગોમાં કેન્સર થાય છે તેના વિશે વિશેષ સમજ માટે ટેલિવિઝનમાં ફોટોગ્રાફ્સ બતાવીને પોતાના લેક્ચરમાં સમજ આપવામાં આવી। મોહમ્મદ ખત્રી એડવોકેટ દ્વારા દીકરીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું, તેમજ ગઢવી સાહેબે પોતાના વક્તવ્યમાં શિક્ષણ સાથે આરોગ્ય પણ એટલું જ મહત્ત્વ રાખે છે તે વિશે જણાવ્યું। લાયન્સ ક્લબ મિર્ઝાપર વતી પ્રેસિડેન્ટ દ્વારા શાળાની દીકરીઓ માટે શિક્ષણ, આરોગ્ય, સપોર્ટ, સ્વરક્ષણ માટે તાલીમો આપીને તેમને સ્વનિર્ભર બનાવવા માટે મદદરૂપ થવાની ખાતરી આપવામાં આવી। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા વૈશાલીબેન સોલંકીએ કર્યું હતું, તેમજ તમામ સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી।